કાર્ડ નાખ્યા તો આ મિની કેદાર મહાદેવનું મંદિર અમને તમારી ખબર હોય તે અમે પહોંચી ગયા એટલે તરત જ અત્યારે મંદિરને બંધ કરી દીધું. ઓમ શનેશ્વરાય નમઃ. બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે સુરેશ એમ ડિજિટલ ચેનલમાં અને હું તમારો પ્રિય સુરેશ એમ. તો આજે એવી એક મસ્ત ધાર્મિક જગ્યાએ જવાનું છે, તો તમે અમારી સાથે બને રહી ગયો તો આપણે આપણો વ્લોગ ચાલુ કરીએ. આપણે આ બસની અંદર જવાનું છે, રાખજો સાહેબ. ફાઇનલી આપણે પહોંચી ગયા સવી ધાર્મિક જગ્યાએ જવાનું છે, પણ અમારા વાલજીભાઈની વાટે સૌ જો હું અત્યારે સોકડીએ ઊભો છું એની વાટે. જો થાર કેવી મસ્ત નીકળે અને અમારા શાળા સાહેબ આપણે પેલા ગેટે બેઠા છે. જો લાલ કલરનું શર્ટ પહેર્યું છે, એમને હમણાં મળીએ આપણે. પાછળનું લોકેશન છે. તો આપણા વિડીયો મંતક બન્યા રહેજો તો હું વાળ કતરાઈ નાખું. હાલો હાલો, કેમ છે? મજામાં ભાઈ? હું વાળ કતરાવાના છે. હા બોલો. હોય હવે તો ફાઇનલી આપણે વાળ દાઢી કરવા આવી ગયા છીએ અને આપણો વારો આવી ગયો છે. તો આપણે દાઢી પડતા કંઈક ફોદા લગાવી દીધા છે અને જો દાઢી કરવાનું ચાલુ કરી દીધું છે અને વાળ કતરાવ્યા એ કાંઈ બતાવ્યું છે નહીં. દાઢી કરવાનું તો ચાલુ આપણું થઈ ગયું છે. વાળ દાઢી કરીને ફાઇનલી બાબલા જેવો બનાવી દીધો. હાલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ એક ધાર્મિક જગ્યાએ, અમને દર્શન કરાવી. અહીંયા રહ્યો અમારી સાથે. ફાઇનલી અમે કેદાર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ મિની કેદાર મહાદેવનું મંદિર છે. મેન કેદારનાથનું મંદિર હોય ને હમ શકલ મંદિર બનાવેલું છે. તો ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું. નમઃ શિવાય. કેદારનાથમાં શક્તિ ભક્તિ બાપા. હાલો મિત્રો, તો આપણે પગીએ છીએ મિની કેદાર. જય કેદારનાથ દર્શન કરવા. બાપુ છે એને પૂજારી. તો મિત્રો અત્યારે આપણે તો મિની કેદાર પહોંચી ગયા છીએ. આ મિની કેદાર છે ભાવનગરની અંદર આવેલું છે. દેવનાથ મહાદેવનું મંદિર છે. તો તમે ભાઈ ભક્તો બધા મહાદેવના મંદિરના દર્શન કરવા આવો કે મિની કેદાર કહેવામાં આવે છે. જય મહાદેવ. અમારા કિસ્મતમાં હતા મહાદેવના દર્શન થઈ ગયા છે. ખાલી 2 જ મિનિટની વાર હતી તો અમે પહોંચી ગયા એટલે તરત જ અત્યારે મંદિરને બંધ કરી દીધું છે. નકર ગેટ બંધ થવા. મેં બાપુને કીધું કે બાપુ ખાલી 5 મિનિટ કમો, અમને દર્શન કરી લેવા દે. કાંઈ વાંધો નહીં કે આસપાસના મંદિરના દર્શન કરીએ. તો આવો, તમને હનુમાનજી મહારાજને પણ દર્શન કરાવું. સમર્થ હનુમાનજી દાદાના દર્શન કરવા આવો ભાઈ. બતાવો હનુમાનજી મહારાજને. હનુમાનજી મહારાજ ચડાય. જય શનિદેવ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ ચાયા માતન સંભુતમ તમ નમામિ શનેશ્વરમ. ઓમ શનેશ્વરાય નમઃ. મેં શનિ મહારાજનો પરમ ભક્ત છું. એના અમારી માથે આશીર્વાદ રહે એટલી અપીલ દિલીને વિનંતી કરીએ છીએ. મારા બાપ સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો અને કૃપા દ્રષ્ટિ રાખજો એટલી અપીલ દિલીને વિનંતી છે. શનિ મહારાજ અહીંયા શનિદેવનું પણ મંદિર છે મિની કેદારની બાજુમાં. તો તમે બધા ભાઈ ભક્તો બધા દર્શન કરવા આવો. અહીંયા લખેલું જ છે. મને મને મંત્ર આવડે છે. કદાચ શીખવું હોય તો તમે શીખી લેજો. હજી એક ડંકો વગાડો દે કમ્પ્લેટ. મિની કેદારની બાજુમાં જ આપણે મહાદેવની એક શિવલિંગ આવી છે નાની અમથી. તો દર્શન કરી લ્યો. કુબેર ભગવાન કુબેર દેવ એટલે મિની કેદારની સાઈડમાં આવા નાના અમથા એવા મંદિર લગાવેલા છે. આપણે એક તો ચાલો પ્રદક્ષિણા કરી લઈએ. જસ્ટ એમની પાછળ વરુણદેવ છે. સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. આ બાજુ યમદેવ. યમદેવનું પણ જોવા અહીંયા મંદિર છે. તો આ હતી ધાર્મિક જગ્યા. મેં જે વ્લોગમાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ ધાર્મિક જગ્યા, તો આ કેદારનાથ મહાદેવ મિની કેદાર આ હતી ધાર્મિક જગ્યા. જોવા ધાર્મિક જગ્યા છે. તો હવે તમને દર્શન કરાવી લીધા છે. તો એ વાલજીભાઈ આપણે ક્યાં જવાનું છે? હાલો બજારે. તો આજે બન્યા રહ્યો અમારી સાથે અને હજી વિડીયો બન્યા રહેજો. વિડીયો વ્લોગ પૂરો નથી થયો, બાકી છે હજી. હા થઈ ગયો છે. તો અમે અત્યારે હોટલમાં જમવા આવી ગયા છીએ. ઊંધિયું પૂરી લીધું છે અને ચિકન પૂરી લીધું છે. હજી ઊંધિયું આવ્યું છે, હજી પૂરી આવવાની બાકી છે, શ્રીખંડ આવવાનું બાકી છે.
જો આવે પૂરી લઈને આવી ગયા ભાઈ. કેમ વાલજીભાઈ કેમ લાગ્યા? ભૂખ બહુ લાગી ભાઈ. એમ અરે ખવડાવી દઈએ પેલા માણા મોજા શું ગયા. અને હોટલ કઈ જગ્યાએ છે જોવો થઈ. લોકેશન મસ્ત લોકેશન છે. એમ વાલજીભાઈ હરકા બેવાની યાર બોલી જાઓ હાલો. બોલી જાઓ. શું બોલવાનું? કાક બોલ. હા બસ આપણે ખાવા પીવા આવી ગયા છે. બીજું તો શું બોલવાનું હોય આપણે? બોલવાનું છે પણ વાર છે. હું આગળ ન કહેવાય ને. એમ કાંઈ વાંધો નહીં હાલો. તો ફાઇનલી ઊંધિયું પૂરી આવી ગઈ છે. અમારા ભાઈ જો પૂછ્યા ત્યાં તો સકાઈ દીધું એને. કેટલો સારું. કાર્ડ નાખજો તો આવો બાર મોકો નહીં મળે વાલજીભાઈ. કાંઈ વાંધો નહીં. આજે હો ખાઈ પછી. એકદમ ટેસ્ટી જમવાનું છે મારા વાળા. નહીં વાલજી જમવાનું કેવું? બહુ સરસ. એકદમ ટેસ્ટી. જો ઊંધિયું છે, પૂરી છે અને ચિકન છે. મસ્ત ટેસ્ટ છે. તને સારા લાગે એવા સચમાં લઈ લે વાલજીભાઈ. હાલો લઈ લઈએ હારા વારના. ગમે એ લઈ લે. ઘણી બધી વેરાયટી છે. આમ કઈ તો હા એ વાલજીભાઈ હીરો હો વાલા. હીરો થઈ ગયો. હા ઘરની ખાતર આપ્યા અમને દાદા તમે. આપ્યા નું આપ્યા તમે પણ દાદા અમને તમારી ખબર હોય. કેમ માનો છે? આપણે શોપિંગમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે લેવાનો છે મોબાઈલ. હાલો. સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદવાનો છે. તો જો આ બધી દુકાનો છે. આમાંથી આપણે ગમે નથી સારો મોબાઈલ ખરીદી લેવાનો છે. કોંગ્રેચ્યુલેશન મોબાઈલ ખરીદી લીધો છે. હાલો. ના ભાઈ ના એવું નથી ભાઈ. તો કેવું છે? હે કેવું છે? તો એવું કાંઈ છે નહીં. કાંઈ વાંધો નહીં. સારું હાલો આપણે રમકડા લઈ લીધા છે. તો જો અમારા આ મિત્રો તે હે મેન કારીગર છે રમકડા દેવાનું. હાલો આવજો ભાઈબંધ. હા હા આવજો રામે રામ. નવા બંગડીઓ. તો આ વ્લોગમાં બસ આટલું જ તે. અને થોડુંક ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું તો રાતના વાગી ગયા છે 3. તો વ્લોગ અમારો તમને પસંદ આવ્યું જ હશે. તો બાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી દેજો. તો મળીએ આપણે મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.